મોરબીમાં રહેતી મહિલાનો ઘરમાં ઘૂસીને દુષ્કર્મ બાદ ઘરના સભ્યોને પતાવી દેવાની ધમકી આપવાની ફરિયાદ આચર્યું દુષ્કર્મ. મોરબી શહેરી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી મહિલા તેના ઘરે એકલી હતી ત્યારે તેના ઘરે જઈને આરોપી સાથે બળજબરી શરીરમાં સંબંધમાં બાંધ્યો હોવાનું બાદ આ મહિલાને તેના ઘરના સભ્યોને પતાવી દેવાની ધમકી આપી હતી. આરોપી તેના ઘરે બોલાવી હતી ત્યારબાદ તેની સાથે બળજબરીથી સંબંધ બાંધ્યો હોવાનું જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દુષ્કર્મ એટ્રોસિટી સહિતના કલમો હેઠળ ગુનો નોંધી આરોપી પકડવા માટે શંકાસ્પદ કર્યા. જાણવા મળેલ માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલી સોસાયટી રહેતા મહિલામાં હાલમાં મોરબીના નવખલ રોડ પર આ સેન્ટ્રલ સ્કૂલ પાસે આવેલી અમૃત પાર્ક સોસાયટી રહેતા સુલતાન મુસ્લિમ નામના આ શખ્સને આવેલી ફરિયાદ નોંધાયેલમાં તેમને 509 વાગ્યે ફરિયાદમાં મહિલામાં એકલી હતી ત્યારે જે આરોપી ફરિયાદમાં નોંધાઈ છતાં બળજબરી શરીર સંબંધ બાંધ્યો ત્યારબાદ તેના ઘરના સભ્યો પતાવી દેવાની ધમકી પણ આપી હતી. 15/4/2024 સવારે 9 વાગ્યા આસપાસ આરોપીને પોતાના બોલાવી ત્યાં ફરિયાદ મહિલા સાથે બળજબરી સંબંધ બાંધ્યો હતો જેથી ભોગ બનેલ મહિલાનો નોંધાઈ ફરિયાદ હાલ દુષ્કર્મ એટ્રોસિટી જુદી નોંધાયેલ આ પકડવામાં તજવીજ જરૂરી કરી છે.